સંતોની કેડીએ, લેખક ફાધર આમ્બ્રોઝ ડાબી. 2 ઓગસ્ટ સંત યુઝેબિયુસનો તહેવાર. જીવન અને કાર્ય. સંત યુઝેબિયુસનો જન્મ આશરે 283 ઇટાલીના એક ટાપુ સરદિનિયામાં થયો હતો. તેમના માતા એક ધાર્મિક, ભક્તિવાન અને પવિત્ર સ્ત્રી હતા, જેનો પ્રભાવ સંત યુઝેબિયુસ પર જબરજસ્ત પડ્યો. રોમ ખાતે અભ્યાસ કર્યો અને ઈસવીસન 345 વર્સેલીના ધર્માધ્યક્ષ બન્યા. ધર્માધ્યક્ષ તરીકે પોતાના ધર્મ પ્રાંતમાં ધર્મ પ્રાંતીય પુરોહિતોમાં સંઘ જીવનનો આરંભ કરનાર તેઓ પ્રથમ ધર્માધ્યક્ષ હતા. એરિયુસના મતની સામે સતત લડત આપી, જેને લઈને તેમને ઘણું સહન કરવું પડ્યું અને લાંબા સમય સુધી દેશવટો ભોગવ્યો. એરિયુસે એવો મત ફેલાવ્યો કે ઈસુ ઈશ્વર નથી. તેમણે આ પાખંડી મતનું ખંડન કર્યું. દેશવટા દરમિયાન તેમણે પેલેસ્ટાઇન, ઇજિપ્ત, એલેક્ઝાન્ડ્રિયા અને આંત્યોકનો પ્રવાસ ખેડી કેથલિક ધર્મશ્રદ્ધાનો પ્રચાર કરી લોકોને શ્રદ્ધામાં દ્રઢ કર્યા. થોડા વર્ષો બાદ દેશવટામાંથી પોતાના ધર્મ પ્રાંત વેર્સેલી ખાતે પરત ફર્યા અને ઈસવીસન 371 અવસાન પામ્યા. ચિંતન. સંત યુઝેબિયુસે ધર્મ સિદ્ધાંતોનું રક્ષણ માત્ર શબ્દોથી જ નહીં, પણ અનેક યાતનાઓમાંથી પસાર થઈને પોતાની વ્યક્તિગત સાક્ષીથી કર્યું. દુનિયાની કોઈ પણ બાંધછોડ કર્યા વગર પ્રભુની સાથે એકાગ્રતા સાંધો. આપણું જીવન ઘડતર આપણે જાતે કરવાને બદલે જેણે આપણું સર્જન કર્યું તે આપણા સર્જનહારના હાથમાં મૂકીએ, જેથી એ યોગ્ય રીતે ઘડી શકે. પ્રાર્થના કરીએ. હે અમારા પ્રભુ પરમેશ્વર, સંત યુઝેબિયુસનું અનુકરણ કરવાની અમને શક્તિ આપો. એમની જેમ અમે પણ મન, વચન અને કર્મથી ઈસુ સાચે જ પરમેશ્વર છે એ સત્યનું સમર્થન કરીએ એવી કૃપા કરો.